નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચરમાં. જ્યાં જે પણ વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના માટે આપણે કરંટ અફેરના રેગ્યુલર બેઝ ઉપર અપડેટેડ ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરું છું, જેથી કરંટ અફેરની પ્રિપેરેશન સારી રીતે થઈ શકે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકે છે, જેના ટોપ પર એક લિંક પિન કરેલી છે. એ લિંકને ફોલો કરીને તમે ધ હિન્દુ પીડીએફ ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. અગત્યની માહિતી વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી જે પ્રિલિમ્સ 2020 છે એનું રિઝલ્ટ આવી ગયું છે. એ રિઝલ્ટની પીડીએફ પણ આપણી ટેલિગ્રામ ચેનલમાં અવેલેબલ છે, તો તમે જોઈ શકો છો. જે વિદ્યાર્થી પાસ થયા છે આટલી કોંગ્રેચ્યુલેશન, અને જે નથી થયા એના માટે બેસ્ટ ઓફ લક. હજી તૈયારી શરૂ રાખો. ટૂંક સમયમાં બની શકે કે જે આવનારી પરીક્ષા હોય એમાં અચીવમેન્ટ થઈ શકે છે. આગળ વાત કરું વિદ્યાર્થી મિત્રો, તો હાલમાં ઓનલાઈન યુપીએસસી કોર્સમાં ઘણા બધા વિદ્યાર્થી જોડાઈ ગયા છે. જે પણ વિદ્યાર્થીઓ હજી જોડાવા માંગતા હોય તો જોડાઈ શકે છે. આ મહિને જે 3000 ડિસ્કાઉન્ટ વાળી જે ઓફર છે, બરાબર, એ આ મહિના સુધી જ સીમિત છે. આગલા મહિનાથી એ ઓફર રહેશે નહીં, તો એની નોંધ ખાસ લેવી. બીજું વિદ્યાર્થી મિત્રો, જે અગત્યની બાબત છે એની હું ચર્ચા તમારી સાથે કરી દઉં છું. ઓનલાઈન યુપીએસસી કોર્સમાં મેં તમને એક ડિસ્કશન કરી હતી. ડિસ્કશનનો જે મુખ્ય આધાર છે હું તમને કહી દઉં. યુપીએસસી એક્ઝામની તૈયારી ગુજરાતી કરવામાં ફાયદા શું છે? ઘણા બધા વિદ્યાર્થી પૂછતા હતા, બરાબર. ઘણા બીજા બધા પણ અલગ અલગ રીતે પૂછતા હતા, તો હું તમને જણાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે યુપીએસસી એક્ઝામની પ્રિપરેશન ગુજરાતી મીડિયમમાં કરો છો ત્યારે સૌથી વધારે ફાયદો એ થાય છે કે તમારી પ્રિપરેશન તો યુપીએસસી લેવલની હોય છે, બરાબર, પણ એ જીપીએસસીની પણ ઇનડાયરેક્ટ તૈયારી છે. કારણ કે જીપીએસસીના સબ્જેક્ટ જુઓ તો એમાં પણ સેમ વસ્તુ છે. ઇતિહાસ, ભૂગોળ, અર્થવ્યવસ્થા, બંધારણ, સાયન્સ ઇન્ટેક, બરાબર, મેથ્સ, રીઝનિંગ, ગુજરાતી, ઇંગ્લિશ લેંગ્વેજ, બધું. તો તમારી એની પણ તૈયારી થાય છે. એવું નથી કે ભાઈ હવે તમે એક વખત યુપીએસસીની તૈયારી કરી તો અલગથી જીપીએસસીની તૈયારી કરવાની. પણ જ્યારે તમે યુપીએસસીની તૈયારી, બરાબર, હિન્દી મીડિયમમાં કરતા હો તો ત્યારે તમારે જે જીપીએસસીની તૈયારી છે એના માટે અલગથી ગુજરાતીમાં પણ સ્પેશિયલ પ્રિપેરેશન અલગથી કરવી પડે છે. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડે છે. જ્યારે ગુજરાતીમાં તમે તૈયારી કરો છો તો એ તમારી સ્ટેટ લેવલની બધી એક્ઝામો માટે અને સેન્ટ્રલ લેવલની એક્ઝામ માટે તૈયારી કમ્પ્લીટ થઈ જાય છે, બરાબર. ખાસ એનું મહત્વ છે. એ મહત્વની ચર્ચા માટે ઘણા બધા વિદ્યાર્થી કીધું હતું ડિટેલમાં સર માહિતી પ્રોવાઈડ કરો તો ખ્યાલ આવે કઈ રીતે તૈયારી કરવી. તો બની શકે તો એ પણ માહિતી હું તમારી સાથે જરૂરથી શેર કરીશ કે જે તમને ઉપયોગી નીવડે. વધારે આગળ ચર્ચા વધારીએ તો સૌથી પહેલા સમજો જે અગત્યનું છે અને જે જાણવું જેવું છે એની વાત કરી લઈએ. તો અહીંયા સૌથી પહેલા અગત્યનો જે ટોપિક છે એ છે આજના એડિટોરિયલનો, કે યુનાઇટેડ નેશનની અંદર, બરાબર, ભારત જે નોન પરમાનન્ટ મેમ્બર છે એમાંથી પરમાનન્ટ મેમ્બર માટે જે રિફોર્મ લાવવાની જરૂર છે એના માટે તો આપણે ડિટેલમાં ડિસ્કસ કરેલો છે ટોપિક. હાલમાં આપણે આ જેટલા પણ ટોપિક ડિસ્કસ કર્યા છે એ જ અહીંયા હાઇલાઇટ કરવામાં આવેલા છે, બરાબર. શું રીઝન છે, શરૂઆત કઈ રીતની હતી, બરાબર, જે આપણે વાત કરી, મેં તમારી સાથે વાત કરી હતી કે આપણે વર્લ્ડ વોર 2 પછીનો જે સિનારીઓ જોઈ ત્યારથી લઈને મતલબમાં 1945 થી લઈને 1950, બરાબર. પછી તમે અહીંયા જોઈ શકો છો 1962 વાળો એરો. પછી આપણે જે બાંગ્લાદેશ વાળી જે વોર થઈ, બરાબર, એ બાદ આપણે આગળ અહીંયા વધીએ તો કન્ટિન્યુઅસ જે ફેઝમાં 1991 લિબરલાઇઝેશન, બરાબર, સોવિયત યુનિયનનું વિઘટન. એમ વસ્તુ જે ઇન્ડિયા દ્વારા 1995માં જે નોન પ્રોલિફરેશન ટ્રીટી છે જે સાઇન નથી કરી ઇન્ડિયાએ, અને એની બાદ ઇન્ડિયાએ પણ જે પોતાના ન્યુક્લિયર આર્મ છે, બરાબર, એનું પણ પોખરણની અંદર ટેસ્ટિંગ કર્યું. અને એ જ સમયમાં આપણે ઇકોનોમિકલ લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન અને, બરાબર, પ્રાઇવેટાઇઝેશન જે રિફોર્મ લાવ્યા તો એનાથી ઇકોનોમીને બૂસ્ટ મળ્યું. આપણે ન્યુક્લિયર ડીલની હું તમારી સાથે ડિસ્કશન કરું તો અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે એ આપણે જે ટોપિક ડિસ્કસ કર્યા છે એ ટોપિકનું બધાનું રિવિઝન જ છે, બરાબર. તમે જોઈ શકો છો આમાં એક પણ એવો મુદ્દો નથી, બરાબર. એનપીટી હોય કે પછી આપણે આ જે બાંગ્લાદેશ વાળી વોર હોય, ચાઇના વાળી 1962 વાળી વોર હોય, તો મેં તમને મેપ બેઝ બધી ઇન્ફોર્મેશન ડિટેલમાં આપી રાખેલી છે. અહીંયા જે મુખ્ય મુદ્દાની વાત છે એ છે કે ભાઈ ઇન્ડિયા ન્યુક્લિયર વેપન તરફ ગયું, બરાબર. જે એનપીટી છે, બરાબર, એને સાઇન ના કરી. અને એનું રીઝન શું છે? તેનું રીઝન આ બે યુદ્ધો છે, બરાબર. આ બે યુદ્ધો છે અને આપણા પાડોશી દેશો પણ છે, એમાં પાકિસ્તાન અને ચાઇના છે જે ન્યુક્લિયર વેપનો રાખે છે, બરાબર.
ઓપનલી નહીં પણ એમની પાસે છે અને ભારતને હંમેશા ખતરો હોય છે. તો ભારતે ખતરો મોલ લઈ શકે નહીં. એના માટે થઈને ઇન્ડિયા પોતાનું જે ન્યુક્લિયર વેપન છે એ રાખશે. બીજી વસ્તુ છે એ છે ભારતનું પ્રભુત્વ. આપણે ઇન્ડો પેસિફિક રિજનની વાત કરીએ ત્યારે ભારતનું સ્ટ્રેટેજિકલ જે લોકેશન છે ખૂબ મહત્વનું છે. પછી આપણે એશિયન કન્ટ્રીની પણ વાત કરીએ તો એમાં ઇન્ડિયા જે પાડોશી દેશ છે એને પણ જેટલું મદદરૂપ થઈ શકે એ રીતે કાર્ય કરતું હોય છે. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે તમારે હંમેશા તમે તમારા આવનારા 2021, 22 અને 23ની એક્ઝામમાં પણ લખી શકશો. એ છે કે જ્યારે વિશ્વને મેડિસિનની જરૂર હતી, બરાબર, વિશ્વને જ્યારે મેડિસિનની જરૂર હતી ત્યારે ઇન્ડિયાનો જે ફાર્મા કંપનીનો જે સ્ટોક હતો એ બધા માટે ઓપન હતો અને બધાને જે જરૂર હતી એ રીતની મેડિસિન પ્રોવાઈડ કરવામાં આવેલી હતી. તો એ પોટેન્શિયલ છે ભારતનું. જ્યારે જેને પણ જરૂર પડે છે ઇન્ડિયા મદદ કરવા હંમેશા આગળ હોય છે. અને જે મુખ્ય વાત હતી યુનાઇટેડ નેશનની એ છે કે એના 75 વર્ષ પૂર્ણ થવાના છે, બરાબર. તો એની અંદર રિફોર્મની જે આવશ્યકતા છે, નીડ શું છે એ તમે અહીંયા સમજો કે ભાઈ અત્યારે જે ગ્લોબલ સિનારીઓ જે ચેન્જ થયો છે, બરાબર. તો યુનાઇટેડ નેશન હવે જે જૂના પ્રમાણે આપણે જે શાંતિ અને સલામતી સ્થાપવાની હતી, જે પાવર્સ ઓફ પોલ્સ હતા, બરાબર, એને ન્યુટ્રલાઇઝ રાખવાના હતા કે જેથી યુદ્ધ ના થાય અને આખું વિશ્વ ત્રીજું વિશ્વ યુદ્ધ ના જોવે. તો એ જરૂરી હતું, તો એ તો થઈ ગયું. પણ હવે જે આવનારા ફ્યુચરની જે ડિમાન્ડ છે, ફ્યુચરની ડિમાન્ડ છે એને બીટઅપ કરવા માટે પછી જે ગ્લોબલ પ્રોબ્લેમ છે, બરાબર, પોલ્યુશનના, ક્લાઇમેટ ચેન્જના, બરાબર, હોટસ્પોટના, તો એને કાઉન્ટર કરવા જરૂરી છે. તો એના માટે જે P5 કન્ટ્રી છે, પરમનન્ટ 5 કન્ટ્રી છે, બરાબર, એ જ બધા ડિસિઝન યોગ્ય રીતે લઈ શકતા નથી. ઉલટા બને આપણે જોઈએ ટોપ ઓર્ડરની જો વાત કરીએ એની અંદર P5 કન્ટ્રી છે એમાંની જ કન્ટ્રીઓ સૌથી ઉપર હોય છે. પોલ્યુશનની વાત હોય, કાર્બન ઇમિશનની વાત હોય તો એ લોકો પોતાના બેનિફિટ માટે કાર્ય કરતા હોય છે. સેમ વસ્તુ છે જે અહીંયા મેન્શન કરેલું છે કે એમને અગેન્સ્ટમાં જ્યારે કામ કરવાનું હોય, આપણે ઈરાન વાળું એક્ઝામ્પલ જોયેલું હતું, બરાબર. સેમ વસ્તુ છે જે યુગોસ્લાવિયાનો જે નાટો વાળો જે કેસ છે, બરાબર, એ પણ ખૂબ ચર્ચિત હતો. અત્યારે ડિટેલમાં ડિસ્કશનમાં નહીં ઉતરે, બરાબર. તમારે વર્લ્ડ હિસ્ટ્રીની અંદર એ તમારે વાંચવાનું રહેશે, બરાબર. હવે ઘણા બધા વિદ્યાર્થીને એ જ નહીં ખબર હોય વર્લ્ડ હિસ્ટ્રીમાં વાંચવાનું કેટલું રહેશે, તો એની ચિંતા ના કરતા, એની માહિતી પણ આપવામાં આવશે. પણ અત્યારે જે અગત્યનો ટોપિક છે મેં હાઇલાઇટ કરી દીધો છે, તમે વાંચી શકો છો. ખૂબ અગત્યની માહિતી છે. પણ એના માટે જે આની પાછળના જે બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન હોય એ તમારી પાસે હોવી જોઈએ. પછી ચર્ચાની શરૂઆત કરીએ. હાલમાં જે આપણે વાત કરી હતી ફાર્મ એક્ટના વિશે, તો જે પંજાબ છે એના દ્વારા જે સેન્ટરનો ફાર્મ એક્ટ છે, બરાબર, એને અગેન્સ્ટ કામ કરવા માટે અથવા એને ઇમ્પ્લિમેન્ટ ના કરવા માટેની ચીમકી આપવામાં આવી છે. કારણ શું છે સમજો. પંજાબ સરકાર છે એ ફોકસ કરે છે જે ફાર્મર છે, માર્જિનલ ફાર્મર છે, મતલબમાં નાના ફાર્મર છે કે જેની પાસે જમીન ખૂબ જ ઓછી છે. તો એ ફાર્મર જે આપણે કોન્ટ્રાક્ટ ફાર્મિંગની વાત કરીએ, બરાબર, કે જેની અંદર કોર્પોરેટ ઇન્ડસ્ટ્રીના જે લોકો છે એ સીધા ફાર્મરની સાથે આવીને ટાઈપ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવી શકે. તો એની અંદર જે નાનો ખેડૂત છે, બરાબર, જેની પાસે બહુ ઓછી જમીન છે, તો એ કંપનીની સાથે કંપની પોલિસી સાથે બીટઅપ કરી શકે નહીં, એને માત આપી શકે નહીં. તો બની શકે કે એનું શોષણ થશે. બીજી વસ્તુ જે અગત્યની છે એની ચર્ચા કરીએ. અહીંયા ઘણા બધા પોઈન્ટ આપેલા છે. એમાં તમે જુઓ, અહીંયા જોઈ શકો છો 100%માંથી 86.2% ફાર્મર લેસ ધેન 5 એકર્સ, બરાબર, મતલબમાં 86.2% જેટલા એવા ખેડૂતો છે જેની પાસે 5 એકર કરતા પણ ઓછી જમીન છે. હવે પ્રિપરેશનની વાતમાં આગળ વધીએ. શું ફરક હોય છે એક સામાન્ય તૈયારી કરતા વિદ્યાર્થી માટે અને એક એક્ટિવલી તૈયારી કરતા વિદ્યાર્થી માટે? ક્વેશ્ચન છે, આન્સર આપજો, ખબર પડશે કેટલાને ખબર પડે છે. 1 એકર એટલે કેટલા ગુંઠા અને કેટલા વીઘા એ તમારે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે સર્ચ કરીને. 1 એકર એટલે કેટલા ગુંઠા અને કેટલા વીઘા, બરાબર, એ તમારે શું કરવાનું છે, કોમેન્ટ કરવાનું છે. એટલે ખ્યાલ આવે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓ છે જેને જમીનમાં પણ એની અંદર ખબર પડે છે. બની શકે તમારામાંથી મેક્સિમમ વિદ્યાર્થીઓ ના માતા પિતા અથવા દાદા દાદી બની શકે ખેતીની અંદર જ હોય. તો તમારી પાસે આનો જવાબ હોવો જોઈએ. બીજી એમાં ઇન્ફોર્મેશન આપેલી છે કે ભાઈ આ તો વાત થઈ ખાલી આટલા પર્સન્ટેજમાં 5 એકર કરતા ઓછી જમીન છે. એકરનો હું તમને સવાલ શા માટે કરું છું, તમને માપ ખબર હોવા જોઈએ એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવશે. તમે જ્યારે બનશો, યુપીએસસી પાસ કરશો ને તો કલેક્ટર બનશો ને, તો સિવિલ કેસની અંદર જે મેજિસ્ટ્રેટ બનશો ને તો એની અંદર આ તમારે કરવાનું છે. સૌથી વધારે તમારી પાસે જે કેસીસ આવશે ફેમિલીના અને લેન્ડના, બરાબર, જમીન વહેંચણીના,
ત્યારે તમને ઉપયોગી થશે. એટલા માટે થઈને હું તમને પૂછું છું. મને કોઈ શોખ નથી કે હું તમારા નોલેજમાં વગર કારણનો વધારો કરું, પણ જરૂરી છે તમને ખબર હોવી પડે એક ગુંઠા એટલે કેટલા થાય, બરાબર. બીજી વસ્તુ, એક વીઘામાં કેટલા આવે અને એક એકરમાં કેટલા વીઘા આવે, આ બધી ઇન્ફોર્મેશન જરૂરી છે. અને હેક્ટરની પણ જોઈ લેજો ડેફિનેશન. એવું ના કરતા સરે ખાલી એટલું જ પૂછ્યું છે એક એકરમાં કેટલા ગુંઠા અને કેટલા વીઘા આવે એટલે બધી જોવું. હેક્ટરમાં પણ કેટલું આવે એ જોઈ લેજો, કારણ કે આ જ બધા માપ તમને કામ લાગવાના છે ભવિષ્યમાં. જો તમે આઈએએસ ની ટ્રેનિંગ પૂરી કરીને ફિલ્ડમાં જશો, પોતાનો ડિસ્ટ્રિક્ટ સંભાળશો, ત્યાં તમને બધી માહિતી ખૂબ ઉપયોગી થશે. તો અત્યારથી એને કામે લાગી જાઓ. બીજી વસ્તુ કે જે આની અંદર પણ વાત કરીએ કે ભાઈ 5 એકર જ છે, તો એની અંદર પણ વધારે ખેડૂતો એવા છે જેની પાસે ખાલી 2 જ એકર જમીન છે, બરાબર. 2 એકર જમીન એટલે તમે માપ જોશો એટલે તમને ખ્યાલ આવશે કઈ ના કહેવાય. તો આ બધા જે ખેડૂતો છે એના હિતોનું રક્ષણ નહીં થાય, બરાબર. સ્પેશિયલી મેન્શન ક્યાં કરવામાં આવે છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગની અંદર. બાકી એવું નથી. જ્યારે કોઈ પણ ખેડૂત હોય છે એ પોતાની પાસે જેટલી પણ જમીન હોય છે, ઘણી વખત એવું બને છે, આપણે ખેતીની અંદર પણ તમને ખ્યાલ હશે, ખેતીની અંદર પણ કેવું હોય, એક એવું હોય કે ભાઈ જે જમીનનો માલિક છે પોતે ખેડૂત, પોતે જ ખેતી કરે છે, બરાબર. તો એ કન્ડિશનની અંદર એની પાસે જેટલી પણ જમીન હોય, નાનો ખેડૂત હોય તો એ પ્રમાણે જેટલો પણ એનો એરિયો છે એ પ્રમાણે ખાદ બિયારણને લેશે, પકવશે, આવશે, એની અંદર જે આવક થશે એનાથી પોતાની જે રોજીરોટી છે એનાથી ઘર સંસાર ચલાવશે. બીજી કન્ડિશન છે કે ભાઈ પોતાની જમીન નથી, પણ જેની જમીન છે એની પાસેથી આપણે કહીએ ને લીઝ ઉપર લઈ. લીઝ ઉપર એટલે આપણે કહેવાય ભાડે, બરાબર. લીઝ ઉપર લઈ મતલબમાં વર્ષનું કંઈ ફિક્સ કરી લઈ કે અમે તમને એટલા રૂપિયા આપશું, તમે અમને ખેતી કરવા દો તમારા જમીન ઉપર. બની શકે કે ભાઈ જે જમીનના માલિક હોય એ શહેરમાં ના રહેતા હોય, બીજા શહેરમાં રહેતા હોય, ખેતી ના કરતા હોય, જમીન પડી હોય, તો આ રીતે થતું. તો બંને કન્ડિશન છે. તો અહીંયા શું કહેવામાં આવે છે? કોન્ટ્રાક્ટ ફાર્મિંગને ધ્યાનમાં લઈને આગળ વાત કરવામાં આવે છે. અગત્યની છે. ડિફરન્સ શું છે, પ્રોબ્લેમ શું છે, એ બધી ડિસ્કશન મેં તમારી સાથે જે ફાર્મ બિલની ચર્ચા કરેલી હતી એની અંદર આપેલ છે. જે તમે ફાર્મ બિલ વાળો લેક્ચર નથી જોયો તો તમે જોઈ લેજો, બરાબર. આપણે યુપીએસસી હિન્દી પ્લેલિસ્ટમાં પણ અવેલેબલ છે અને યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટની અંદર પણ અવેલેબલ છે. ગુજરાતી હિન્દી બંનેમાં અવેલેબલ છે, તો કોઈ ઇસ્યુ થશે નહીં. મેઇન વસ્તુ છે આ તો વાત થઈ ગઈ કે ભાઈ કયા મુદ્દા ઉપર શું વાત ચાલે છે અને આપણે ફોકસ ક્યાં હોવું જોઈએ. વાત સાચી છે, હું નકારતો નથી, પ્રોબ્લેમ થઈ શકે છે. નાના ખેડૂતોને નહીં, સામંત ખેડૂત હોય તો પણ કંપની દ્વારા જે પોલિસી બનાવવામાં આવે છે, બરાબર, એ પોલિસી બનાવવા વાળા જે વકીલ હોય છે, એડવોકેટ હોય છે, એ બહુ સાઉન્ડ હોય છે અને એની પોલિસીની અંદર દરેક ક્લોઝ નાખેલા હોય છે. એટલે કહે છે ને, જ્યારે પણ કોઈ પણ પોલિસી તમે લ્યો ત્યારે પોલિસીની ટર્મ અને કન્ડિશન તમારે વાંચેલી હોવી જોઈએ, બરાબર. જો સામાન્ય ખેડૂત હોય તો એ કંપની સામે ટક્કર આપી શકે નહીં, પણ ઘણા એવા ખેડૂતો પણ છે જે ટક્કર આપી શકે છે. એનું એક્ઝામ્પલ ગુજરાતના ખેડૂતો જ છે. પેપ્સિકો કંપની વાળો કેસ છે, એ જો તમને ના ખબર હોય તો એક વખત જોઈ લેજો, બરાબર. અવેલેબલ હશે, લગભગ ગૂગલમાં પણ મળી જશે અને યુટ્યુબમાં વિડીયો પણ મળી જશે. અત્યારે બધા ડિટેલમાં ડિસ્કશન કરશો. બીજી વાત કરીએ, એક મેં તમને વાત કરી હતી અત્યારે સ્ટેટ લિસ્ટ, સેન્ટ્રલ લિસ્ટ ને કોન્કરન્ટ લિસ્ટનો ડિફરન્સ નહીં જણાવું. મેન વસ્તુ યાદ રાખો, કોઈ એક ટોપિક ઉપર જ્યારે સેન્ટર અને સ્ટેટ બંને લો બનાવે છે ત્યારે મેં તમારી સાથે ચર્ચા કરી છે એ કન્ડિશનની અંદર જે સેન્ટરે બનાવેલો જે લો છે, બરાબર, એ વધારે ઇફેક્ટિવ રહેશે એ કન્ડિશનની અંદર જે કન્ડિશનની અંદર સ્ટેટે પ્રિફરન્સ રાખેલું નથી. જો સ્ટેટ પ્રિફરન્સ રાખે તો સ્ટેટના તે લો એપ્લિકેબલ રહેશે, પણ સ્ટેટ પ્રિફરન્સ રાખે નહીં તો સેન્ટરના જે લો છે એ ઇમ્પ્લિમેન્ટેશન થશે. હવે અહીંયા સૌથી મોટી વાત આવે છે એ સમજો કે જે વિરોધ કરવાનું મુખ્ય કારણ છે સેવન્થ શેડ્યુલમાં તમને ખ્યાલ હશે 3 લિસ્ટ આપેલા છે. એક આપેલા છે સેન્ટ્રલ લિસ્ટ, બરાબર, પછી સ્ટેટ લિસ્ટ અને પછી કોન્કરન્ટ લિસ્ટ, બરાબર. સેન્ટ્રલ લિસ્ટ એટલે એની ઉપર કાયદો સેન્ટર બનાવી શકે, સ્ટેટ લિસ્ટ એની ઉપર રાજ્ય બનાવી શકે, કોન્કરન્ટ લિસ્ટ એવા મુદ્દા કે જે સ્ટેટ અને સેન્ટરમાં આવતા નથી એના ઉપર પણ સેન્ટર કાયદો બનાવી શકે. તો તમને ખ્યાલ હશે એગ્રીકલ્ચર છે, આપણે આની ઉપર ઘણી લાંબી ડિબેટ કરી હતી, બરાબર. એગ્રીકલ્ચર છે એ આવે છે સ્ટેટ લોમાં, બરાબર. એગ્રીકલ્ચરની અંદર જે રિફોર્મ કરવામાં આવે છે એ સ્ટેટ કરે છે, પણ આ પહેલી વખત એવું બન્યું છે જ્યારે સેન્ટરે એગ્રીકલ્ચર રિફોર્મની અંદર એક્ટ બનાવ્યો છે. તો એક્ટ બનાવવાનો આધાર શું છે, બનાવી શકે કે ના બનાવી શકે એની મેં તમારી સાથે ચર્ચા કરી હતી કે ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમાણે પબ્લિક ઇન્ટરેસ્ટને ધ્યાનમાં લઈને અને જે ડિસ્ટ્રીબ્યુશન છે, બરાબર, સપ્લાય ડિસ્ટ્રીબ્યુશન અને પ્રોડક્શન છે એને ખાસ કરીને
ફૂડ સ્ટફ એટલે એમાં પણ લિસ્ટ આપેલી છે. મેં તમને બધી લિસ્ટ મેન્શન કરેલી છે, બરાબર. આપણે જ્યારે ડિસ્કશન કર્યા હતા ત્યારે ખાસ જોજો. જે આપણો 13મો બંધારણીય સુધારો હતો મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કરેલો છે. જે વિદ્યાર્થીઓએ 13 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ ના જોયું હોય એ જોઈ લેજો, ખબર પડી જશે. તો એના ઉપર સેન્ટ્રલ લો બનાવી શકે છે, એપ્લિકેબલ કરી શકે છે, લાગુ પડાવી શકે છે, બરાબર, અને કામ કરી શકે છે. મેઇન વસ્તુ જે અગત્યની છે મેં તમારી સાથે ડિસ્કસ કરેલી છે. અહીંયા મુખ્ય બાબત સમજો તમે કે જે સ્ટેટ છે પંજાબ સ્ટેટ, એનું કહેવાનું શું છે કે ભાઈ જે ખેડૂતો છે કે જે એપીએમસી ની અંદર સેલ કરતા હતા, બરાબર, તો કેવું થતું હતું, એપીએમસી ની અંદર સેલ કરતા હતા તો એને ફી અને જે ટ્રેડ છે, મતલબમાં જે ધંધો થાય છે એનું જે ટ્રાન્ઝેક્શન થાય છે એ ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ પ્રમાણે એને શું કરવાનું હતું, ફી ભરવાની થતી હતી. તો એને કાઢી નાખ્યું છે. તો એ બચાવવા માટે દરેક ખેડૂત છે એ બહાર વેચશે, બરાબર. તો આના લીધે શું થશે કે ભાઈ આના લીધે એપીએમસી મરી જશે, જે પહેલેથી પંજાબ જે મુદ્દો ઉપાડીને આપે છે. પંજાબ અને આની અંદર શા માટે સૌથી વધારે એક્ટિવ છે, તો એનું કારણ જે કમિશન રાજ છે એ છે, બરાબર. 2.5% થી લઈને XYZ જેટલા પણ પર્સન્ટેજ લેતા હોય, જે મેં તમને વચ્ચે મિડલમેન આપણે ઉત્તરની વાત કરીએ, મતલબમાં બિહાર, ઉત્તર પ્રદેશ, તો એમાં અડતિયા કહેવાય, આપણે દલાલ કહીએ, એજન્ટ કહીએ, બરાબર, વચેટિયા જેને આપણે સાવ સાદી ભાષામાં કહેતા હોઈએ છીએ, વ્યવહારુ ભાષામાં. તો એની જે ઇન્કમ છે એના ઉપર પ્રોબ્લેમ આવે છે, એ રીતની વાત છે. બીજી વસ્તુ, રાજસ્થાન પણ આની સાથે જોડાયેલું છે કે ભાઈ સેન્ટરનો જે ફાર્મ એક્ટ છે એ અમે લાગુ કરશું નહીં. અમે એના માટે ક્યાં જશું? એના માટે જો જરૂર પડે તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ અમે જશું. હવે સુપ્રીમ કોર્ટ શું કરશે એ પણ તમે સમજી લો. પહેલાથી જ તે આપણે બધી પોસિબિલિટી વિચારીને રાખીએ, પછી જે નિર્ણય આપે ત્યારે. સુપ્રીમ કોર્ટમાં જ્યારે પણ કેસ જતો હોય છે આ રીતના સ્ટેટ, ઘણી વખત કેવું થાય, સ્ટેટનો કોઈ કોન્ફ્લિક્ટ હોય તો પણ જાય. બીજી વસ્તુ કે સેન્ટર અને સ્ટેટનો ઇસ્યુ તો પણ જાય. તો એ કન્ડિશનની અંદર શું થાય કે જે આપણું સુપ્રીમ કોર્ટ છે, બરાબર, એ સૌથી આપણું મૂળ જે વસ્તુ છે એ છે આપણું કોન્સ્ટિટ્યુશન, બંધારણ, એ ઉઠાવે. એનું ક્યાંય વાયોલેશન નથી થતું. ચાલો, ઓકે. બીજી વસ્તુ જે ફોકસ કરશે કે ભાઈ આના લીધે આપણે મેઇન વસ્તુ જે ફાર્મ એક્ટનો જે ફોકસ કરવામાં આવ્યો હતો એ શું હતો? એ હતો કે ભાઈ કઈ રીતે ખેડૂતોને જો પાક છે, બરાબર, એમએસપી તો સમજ્યા. મેં તમારી સાથે એમએસપી ની ડિટેલમાં ચર્ચા કરેલી છે કે ભાઈ માની લો 20 રૂપિયા કિલો પ્રમાણે એમએસપી નક્કી થયું, બરાબર. તો 20 રૂપિયા કિલો પ્રમાણે વેચવા વાળા ખેડૂત આખા ભારતના આપણે વાત કરીએ તો 6% જેવા ખેડૂતો હોય છે કે જે એમએસપી પર વેચે છે, અને એ 6% તે પંજાબના હોય. બાકી બધા જે ખેડૂતો છે એમએસપી કરતા તો નીચે જ વેચે. કારણ શું છે? એપીએમસી ની અંદર વેચવા જાય તો એક બની શકે. તો અત્યારે તો આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે. બાકી એપીએમસી એક્ટના જે હું જેમને જાણું છું એમને મને જે માહિતી આપી છે એ માહિતી પ્રમાણે અત્યારે, કારણ કે ઘણી વખત કેવું થાય, હું તમારી સાથે અને તમે મારી સાથે આપણે જે બે ચર્ચા કરીએ છીએ, આપણે બની શકે બે એપીએમસી ના કોઈ પણ મેમ્બર નથી, પણ જે એપીએમસી ના જે વહીવટ કરતા છે, જે ઓર્ગેનાઇઝેશન ચલાવે છે, બરાબર, જ્યારે આપણે એને મળીએ, એને પૂછીએ કે ભાઈ આનાથી ખેડૂતને બેનિફિટ થશે કે નહીં, તો એનો સીધો એક જ જવાબ હતો, આનાથી ખેડૂતને બેનિફિટ થશે જ. તો એ 100% થશે. એનું કહેવાનું એક જ માત્ર કારણ હતું, કારણ કે તમે વિચાર કરો, આખા ભારતમાંથી ખાલી 6% જેવા ખેડૂતો હોય જેને એમએસપી ભાવ મળે છે, બરાબર. કારણ શું છે? કારણ કે એમએસપી ભાવ ખાલી એપીએમસી ની અંદર જ આપવામાં આવે છે. અને મેં તમને વાત કરી હતી એપીએમસી ની અંદર સેલ કરતા ખેડૂતો આપણે ગણીએ મોટા તો 10 થી 15% અને વધીને 20%. બાકીના 80% ખેડૂતો એવા જ છે કે જે એપીએમસી ની બહાર જ વેચે છે. અને એમએસપી ની જો વાત કરીએ, જેની ઉપર આખો મુદ્દો ટકેલો છે, તો એમએસપી ની અંદર આવશે પંજાબના એ ખેડૂતો જે પોતાના ઘઉં એમએસપી ભાવ પ્રમાણે વેચે છે. એનું કારણ એ શું છે? એનું કારણ છે મિડલમેન, એનું કારણ છે કમિશન રાજ, બરાબર. એટલા માટે થયું. તો એનું કેવું એક જ હતું કે ભાઈ માની લો, પહેલા તો ખેડૂતો, મેં તમારી સાથે પણ એ માહિતી ચર્ચા કરી હતી, એની જે માહિતી એમના દ્વારા પણ મને આપવામાં આવી ફરીથી. એ માહિતી શું છે એ તમે ધ્યાનથી સમજો કે ભાઈ ખેડૂત છે, માની લો કે મેં તમને ઘણી વખત વાત કરી છે કે એપીએમસી જે હોય છે એ સિટીની અંદર હોય છે અથવા કોઈ મોટું ડિસ્ટ્રિક્ટ અથવા તાલુકા લેવલે હોય છે. તો દૂર ગામડાથી આપણે વાત કરીએ તો ઓછા નામે 50, 100, 150 કિલોમીટરનો ડિફરન્સ ઓછો હોય છે. તો એ પોતાના ખેતરમાંથી જ્યારે પણ કોઈ પણ પાક એપીએમસી ની અંદર લાવે અને એ જે પણ ભાવે એમએસપી હોય, પણ ત્યારે જે વચેટિયા મિડલમેન જે પણ બોલી લગાડે એ બોલી વેચવા મજબૂર થઈ જાય. કારણ કે આપણે શાકભાજીની વાત કરીએ, આપણે ફળ ફ્રૂટની વાત કરીએ, બરાબર, ટામેટા, બટેકા, કંઈ પણ, તો એને પોતે ખેડૂતને ખબર છે કે જો હું આને ઘરે લઈને જાય ને તો આ
એક તો ખરાબ થઈ જશે, પ્લસ ત્યારે પણ આ ભાવ મળશે કે નહીં મળશે એની પણ કઈ પોસિબિલિટી નથી. કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકે એવી કન્ડિશન નથી. કોલ્ડ સ્ટોરેજમાં રાખવાનો ખર્ચો એના વેચાણ ભાવ કરતા વધારે છે, તો એ પોસિબિલિટી નથી. જ્યારે એને શું કીધું કે ભાઈ આ રીતનું જ્યારે બહાર કે મતલબમાં પેલા કેવું હતું કે ભાઈ જે એપીએમસી ના જે પણ એજન્ટ લાયસન્સ રાજવાળા જે એજન્ટ હોય એ એજન્ટ પોતાના એરિયાનું જ ખરીદી શકે છે અને જે એરિયામાં હોય એ એરિયામાં જ વેચી શકે છે, બરાબર. તો હવે શું થશે, બની શકે કે ભાઈ જો કોઈ એવા છે કે જેને ડિમાન્ડ હોય, આપણે માની લો ગુજરાતની વાત કરીએ, કપાસની ખરીદી કોઈને કરવી હોય તો કપાસની ખરીદી માટે જેને જેટલી જરૂર છે ખેડૂતો પાસે જાય, ડાયરેક્ટલી ખેડૂતોને ભાવ આપે, બરાબર, લઈ લે. તો આ રીતના કારણને લીધે પેલા કેવું હતું, ખેડૂતો માટે એક જ ઓપ્શન હતો, એ હતો એપીએમસી. અને બીજા એવા વ્યક્તિ કે એપીએમસી થ્રુ જે એમના નીચે કરીને તે જે એમના પાસેથી ઉઘરાવતા હતા, બરાબર, અનાજ, મેં તમને જેમ વાત કરી ખેતરમાંથી અથવા ઘરમાંથી અથવા XYZ, તો એમના માટે ઓપ્શન ખુલ્લા થઈ જશે. એ ડાયરેક્ટ જે કોર્પોરેટ કંપની છે એને પણ આપશે. પછી કોઈ જે ટ્રેડિંગમાં બહુ આગળ નીકળી ગયું, ટ્રેડિંગ મતલબમાં કે જેની પાસે સ્ટોકની કેપેસિટી હોય, જે ઘઉં ખરીદી શકતા હોય અથવા જેના પોતાના કોલ્ડ સ્ટોરેજ છે, એ કોઈ પણ ફળ ફ્રૂટ ખરીદી શકતા હોય, બરાબર, જે ફૂડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા બધા એવા વ્યક્તિઓ છે. તો એ બધાને હવે લાયસન્સની જરૂર પડશે નહીં, બરાબર. એ ડાયરેક્ટ ખેડૂતો સાથે સીધી ડીલ કરી શકે છે. તો શું થશે, એને પણ ખ્યાલ છે કે ભાઈ આની એટલી વેલ્યુ આવશે અને ખેડૂત એનો જન્મદાતા છે. તો આપણે જે કમિશન મેં તમને વાત કરી હતી કે ઓછા નામે 15% ખાલી કોઈ પણ જે પાક છે એપીએમસી થ્રુ આવે તો પ્રાઇસમાં 15% વધારો થઈ જાય છે. તો એ સીધા બેનિફિટ કોને મળવા મળશે, ખેડૂતોને મળવા મળશે. તો ખેડૂતોની આવકમાં વધારો હશે. હાલાકી અત્યારે પોસિબિલિટી આ રીતે જોવામાં આવે છે અને બની શકે કે ફાયદો પણ થાય, પણ એના પ્રોબ્લેમ પણ કઈ છે એ પણ આપણે ભવિષ્યમાં ખબર પડશે. કારણ કે મેં તમારી સાથે એક વાત શરૂઆતમાં કરી હતી, જ્યારે જીએસટી લાવવામાં આવ્યું ત્યારે ખૂબ સારું લાગતું હતું, પણ હાલમાં જે સ્ટેટ અને સેન્ટરની જે જીએસટીની પ્રોબ્લેમ ચાલે છે તો આપણને એના જે ડિસએડવાન્ટેજ છે એ પણ આપણને જોવા મળ્યા છે. સેમ વસ્તુ છે હાલમાં જે કોમ્યુનિટી બેઝ એક ડિબેટ ચાલી રહી છે એને લઈને, બરાબર. તો રિલિજન ઇન્ફોર્મેશન વધારે છે, પૂછાઈ શકે છે, નકારી ના શકાય, થિયોરેટિકલ ફોર્મમાં છે, બરાબર. બધાના વ્યૂ પોતપોતાના રીતના હોય છે. તો વાંચી લેજો, ના ઇન્ફોર્મેશન ખબર પડે તો ક્વેશ્ચન કરજો, હું ડિટેલમાં ઇન્ફોર્મેશન જણાવી. મેઇનલી બેઝ છે જે ભારતની અંદર જે મુસ્લિમ કોમ્યુનિટી છે એને લઈને, અને જેમ કહેવાય છે કે ભાઈ વિશ્વમાં સૌથી ખુશ મુસ્લિમ પોપ્યુલેશન ક્યાંય રહેતી હોય તો એ ભારત છે, બરાબર. કમ્પેરિઝન તમે કરવી હોય તો સિરિયા છે, ઇઝરાયલ છે, લિબિયા છે, બરાબર, અને બીજી ઘણી બધી કન્ટ્રી છે જે તમને ખ્યાલ જ હશે કે ભાઈ ત્યાંનો જે વ્યક્તિ હોય, બરાબર. ઇવન ચાઇનાની અંદર સૌથી વધારે પીડિત થતા હોય તો એ મુસ્લિમ કોમ્યુનિટી છે, બરાબર. તમને ખ્યાલ જ હશે, આપણે ઘણી વખત એ એરિયાની પણ વાત કરી છે કે જ્યાં એમને સ્પેશિયલી એક એરિયાની અંદર જ રાખવામાં આવે છે, એને બીજા એરિયામાં જવા પણ દેવામાં આવતા નથી. કમ્પેરેટિવલી દેતા છે, બધાના પોતપોતાના વ્યૂ હોઈ શકે છે, તમે તમારો વ્યૂ પણ જાણી શકો છો. ખાસ અહીંયા જોજો કે ભાઈ વર્લ્ડ હેપીનેસની અંદર જેટલા ખુશ, હું કોઈ કોમ્યુનિટીને ધ્યાનમાં લઈને વાત નથી કરતો, આપણે બધા ભારતીયો સૌથી વધારે જો કોઈ ખુશીનું અને ઇનરેગ્યુલરિટી વાળું કોઈ જીવન જીવતા હોય, બરાબર, તો એ ભારતીયો છે, બરાબર. મન થાય ત્યાં પાન ખાઈને પિચકારી મારો અને મન થાય એવી રીતે બાઇક કે ચલાવો, એ ભારતમાં પોસિબલ છે, બરાબર. તો તમે બહારની કોઈ પણ કન્ટ્રીમાં જાઓ ને તો ખબર પડે થોકવું પણ કેટલું મોંઘું પડે છે, બરાબર. એટલે જ્યારે બહારથી આપણે ભારતમાં આવીએ ને ત્યારે ખબર પડે કે ભાઈ આપણે કેટલી આઝાદીથી જીવીએ છીએ. ઓલા કુવામાંના દેડકાની હાલત, એને એમ જ લાગતું હોય કે આખો સંસાર કુવાની અંદર જ છે, પણ બહાર જઈને જોવો તો ખબર પડે ભાઈ જે સંસાર છે સારો જ છે, બરાબર. ખોટા આપણે દૂરથી ડુંગર રળિયામણા. અહીંયા વાત કરવામાં આવી છે ફરીથી, મેં તમને વાત કરી હતી ગઈકાલના યુએસ ઇલેક્શનને ધ્યાનમાં લઈને બધી કન્ટ્રી પોતપોતાના એરિયા ઓફ ઇન્ટરેસ્ટ પ્રમાણે કામ કરશે. મેં ત્યારે તમારી સાથે H1B વિઝા માટે ડિસ્કશન ડિટેલમાં કરી હતી કે ભાઈ ભારત જ્યારે પણ પક્ષ લેવાની વાત આવશે ત્યારે ભારતે સીધો મુદ્દો મૂક્યો છે કે ભાઈ જે પણ અમને H1B વિઝા માટે, જે સ્કિલ વિઝા કેટેગરી માટે, બિઝનેસ વિઝા માટે ઇઝીલી કરી આપશે, ભારતનો વોટ એને મળશે, બરાબર. ભારતને બેનિફિટ તમે અહીંયા જોઈ શકો છો, H1B વિઝાથી એટલો બેનિફિટ છે, આટલા જે આપણા આઈટી એક્સપોર્ટ વાળા છે જેને ત્યાં જોબ મળે છે, કરી રહ્યા છે અથવા કન્ટિન્યુ કરી શકશે, તો એ બેનિફિટમાં છે. અમેરિકાની અંદર ઇલેક્શન આવતું હોય છે ત્યારે ઘણા બધા દેશો એવા હોય છે કે જેને બેનિફિટ થતો હોય છે, તો એની અંદરનો એક દેશ છે ભારત, બરાબર. આગળ ડિસ્કશન વધારીએ તો આજ ફ્રન્ટ પેજ ઉપર ફરીથી પાકિસ્તાનની જે FATF છે, બરાબર, તો ગ્રે લિસ્ટની અંદર જ રાખવામાં આવ્યું છે. કારણ શું બતાવવામાં આવ્યું છે કે ભાઈ પાકિસ્તાન દ્વારા
જે પણ આતંકવાદી સંગઠન છે એના અગેન્સ્ટમાં કોઈ પણ કાર્ય કરવામાં આવ્યું નથી. બરાબર. તો એના જવાબ સ્વરૂપ પાકિસ્તાને એક ઇન્ફોર્મેશન આપી છે કે ભાઈ કોરોના વાયરસ લોકડાઉન ચાલે છે તો અમે કંઈ કરી શક્યા નથી, અમે શોર્ટ ટાઈમમાં કંઈક ચેન્જીસ કરશું. તો ખૂબ સારી વાત છે ગ્રે લિસ્ટમાંથી. બરાબર. હવે લિસ્ટને પણ લઈને તમને બ્લેક લિસ્ટની બધી ખબર હશે. મેં તમને વાત કરી છે પાકિસ્તાનના સંદર્ભમાં નહીં પૂછાય, પણ ઓર્ગેનાઇઝેશન જે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન હોય એને લઈને ક્વેશ્ચન આવી શકે છે. તો એની ચર્ચા તમારી સાથે કરું તો જે FATF છે, FATF ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે. બરાબર. પર્પઝ શું છે? તો મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગના જે કેસ છે, બરાબર, એ ડીલ કરવાના. હેડક્વાર્ટર પેરિસમાં છે અને મેમ્બર કન્ટ્રીની વાત કરીએ તો 39 મેમ્બર છે. ખાસ એનું મુખ્ય જે મહત્વની બાબત છે કે જ્યારે પણ FATF પોતાની જે લિસ્ટ જાહેર કરે છે, બ્લેક લિસ્ટ, ગ્રે લિસ્ટ, એ પ્રમાણે જે ઇન્ટરનેશનલ બીજા ઓર્ગેનાઇઝેશન છે, IMF થઈ ગયું, વર્લ્ડ બેંક થઈ ગયું, બરાબર, તો એના દ્વારા જે ફંડિંગ કરવામાં આવે છે એ તો અટકી જાય છે, પણ બીજી કન્ટ્રી કે જેમને ફંડિંગ કરતા હોય છે, ખાસ કરીને ટેરરની અંદર, મની લોન્ડરિંગની અંદર, બરાબર, તો એ પણ અટકી જાય છે. અને જો એનું કોઈ ઉલ્લંઘન કરે તો એ કન્ટ્રીને પણ શું ભોગવવું પડતું હોય છે. એટલે બધા આનાથી બચીને ચાલે છે. બ્લેકલિસ્ટની અંદર હોય તો ટોટલ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન જે એમને FATF દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવે તો રોકી શકે. બ્લેકલિસ્ટ કરી શકાય એમ જ છે પાકિસ્તાનને, પણ નથી કરતા એનું કારણ પણ અમેરિકા છે. એ પણ ડિટેલમાં મેં ચર્ચા તમારી સાથે કરી રાખેલી છે. બરાબર. તો અલગથી મારે તમને એની ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી. એટલા માટે હું ખાસ કહું છું વિદ્યાર્થી મિત્રો, ડેલી બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચર તમે જુઓ તો ઘણી બધી રિપીટેડ ઇન્ફોર્મેશન હશે ને તો હું વારંવાર નહીં કહું. અને જે પણ ઇન્ફોર્મેશન હું તમને આપું તમે વાંચો, પછી તમને જે એડિશનલ ઇન્ફોર્મેશન લાગે એ તમે નોટ્સ કરી લો, તો તમારા ઘણા બધા એવા GSના અને કરંટના બધા ટોપિક તમારા કવર થઈ જશે. તો તમારે અલગ અલગ જગ્યાએ બધે ફરવું ના પડે અને તમારી પાસે સૌથી અપડેટેડ ઇન્ફોર્મેશન એક જ ગાયે આવી જાય. પછી એક ચર્ચા કરવાની છે, એ છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન દ્વારા જે ઇન્ટેગ્રિટી પેક્ટ છે, બરાબર, એની અંદર ચેન્જીસ કરવામાં આવ્યો છે કે ભાઈ જે ટેન્યોર છે, મેક્સિમમ ટેન્યોર ઓફ ઇન્ટેગ્રિટી એક્સટર્નલ મોનિટર્સ, બરાબર, એ 3 વર્ષનો કરવામાં આવ્યો છે. અગત્યની બોડી છે CBC, બરાબર, જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન છે એના દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરની અંદર, SOP ની અંદર ઇન્ટિગ્રિટી પેક્ટની અંદર ચેન્જીસ કરવામાં આવે છે. મેક્સિમમ ટેન્યોર જે ઇન્ટેગ્રિટી એક્સટર્નલ મોનિટર્સ છે એનું 3 વર્ષ કરી દેવામાં આવ્યું છે. મેન વસ્તુ છે કે જે ધ્યાનમાં લેવા જેવું છે એ છે કે આની અંદર જે પણ વ્યક્તિ કોઈ આવે, બરાબર, ગવર્મેન્ટ અથવા પબ્લિક સેક્ટર અંડરટેકિંગના જે વ્યક્તિ છે એના ઉપર રેસ્ટ્રિક્શન લાગશે. સૌથી વધારે અગત્યનું બીજી વસ્તુ કે જે પણ PSUના જે હેડ શેડ્યુલ એની અંદર જે હેડ હોય એનું મુખ્ય કામ શું છે કે ભાઈ ઇન્ડસ્ટ્રી છે, બરાબર, કંપની છે, તો એની અંદર ફાઇનાન્શિયલ સિચ્યુએશન શું છે એને ખબર હોવી જોઈએ. એની અંદર ભરતી કોને કરવામાં આવશે, ભરતી કરવા માટે જે ક્રાઇટેરિયા જરૂરી છે એ અહીંયા મેન્શન છે. ક્રાઇટેરિયા પણ જોઈ લો. ઘણી વખત કેવું થાય છે, આવા જે બેઠે બેઠા કોઈ ટોપિક આવેલા હોય તો એની અંદરથી એક સિંગલ સીધો સાધો MCQ પૂછી લે, બરાબર, તો આપણા માટે ડિફિકલ્ટ થઈ જાય, કારણ કે આપણે ન્યૂઝ વધારે વાંચતા હોઈએ છીએ જે કામની નથી હોતી, પોલિટિકલ ન્યૂઝ, પણ જે કામની હોય છે ઇન્ફોર્મેશન વધારે સ્ટડી કરતા નથી, વધારે એનાલિસિસ કરતા નથી. તો ચર્ચામાં આગળ વધીએ. ઓફિસર છે કે જે આર્મ ફોર્સિસની અંદર રિટાયર થઈ ગયેલા હોય, ઇક્વિવેલન્ટ ટુ જનરલ, બરાબર, એ કેટેગરીના વ્યક્તિને આની અંદર સ્થાન આપવામાં આવશે ચીફ વિજિલન્સ ઓફિસર દ્વારા, બરાબર. તો આ ઓર્ગેનાઇઝેશન છે ચીફ વિજિલન્સ કમિશન છે કે પોલિટીની અંદર પણ તમારે જે આપણી બોડી છે એ તમારે તૈયાર કરવાનું હોય છે, જેને દ્વારા જે કરપ્શનની અંદર કામ કરવામાં આવે છે, બરાબર, એના માટે અગત્યનો રોલ છે. તો એ પણ હું તમને જણાવીશ. પબ્લિક સેક્ટર શું છે, પછી પબ્લિક સેક્ટર અંડરટેકિંગની અંદર PSUની અંદર કઈ રીતે જે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ, અને એની સિવાય પણ ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ કે જેના દ્વારા કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ સમસ્યા હોય તો એ ચર્ચા કરવાની હોય, તો એની અંદર અગત્યના કારણ થઈ જશે. વાત કરીએ વર્લ્ડ ન્યૂઝની, બરાબર, તો આજે જે ન્યૂઝો છે એ ન્યૂઝો કોમન છે. સૌથી વધારે ચર્ચામાં છે ટ્રમ્પ અને બિડેન, બરાબર. તમને શું લાગે છે કોણ જીતશે, ટ્રમ્પ જીતશે કે બિડેન જીતશે, બરાબર? આપણે સટ્ટો નથી રમવાનો, પણ તમને જે પણ લાગતું હોય કે ટ્રમ્પ જીતતા હોય તો કોમેન્ટની અંદર ટ્રમ્પ લખજો, અને તમને એવું લાગતું હોય કે બિડેન જીતતા હોય તો બિડેન લખજો. એક ઇન્ફોર્મેશન છે ગઈકાલ માટે એમને બિડેનજીએ જે ટ્વીટ કરેલી હતી એ હતી કે ભાઈ હું પણ ભારતીય મૂળની જે પરંપરા છે એનું ઘણું બધું પાલન કરું છું. દિવાળી મારા ઘરે પણ મનાવવામાં આવે છે, બરાબર, કારણ કે એમનું કેવું છે કે મારું અટેચમેન્ટ ઇન્ડિયા સાથે વધારે છે. હવે આ પોલિટિકલ ન્યૂઝ છે કે એમને ભારતીયોનો વિશ્વાસ લેવા માટે વાત કરી રહી છે, એ આપણે વિચારવાનું રહ્યું. પણ એને એટલું જ કીધું કે જો હું જીતીશ તો ભારતીયો માટે ઘણી બધી પોસિબિલિટી ઓપન થઈ જશે.
તો મેં તમને વાત કરી હતી, એઝ અ કન્ટ્રી, એઝ અ નેશન, ઇન્ડિયા પણ શું કરશે? એવું ના હોય કે ભાઈ આપણે એવું માનીને ના ચાલી શકીએ કે ખાલી ડોનાલ્ડ ટ્રમ્પ જ જીતે. બરાબર, જીતે તો કોઈ વાંધો નથી, ડોનાલ્ડ ટ્રમ્પ હારે પણ મોદીજીના રિલેશન સારા જ છે. અને હજી આપણી જ્યાં સુધી આપણી ગવર્મેન્ટ રહેશે ત્યાં સુધી જો ટ્રમ્પ આવશે તો એ ફરીથી 4 વર્ષ માટે રહેશે, તો બની શકે કે નેક્સ્ટ ઇલેક્શન ઇન્ડિયામાં આવે અને ત્યાં પણ આવે તો ટ્રમ્પજી ના હોય. કારણ કે તમને ખ્યાલ હશે, અમેરિકાની અંદર કોઈ પણ એક વ્યક્તિ વધીને 2 વખત જ પ્રેસિડેન્ટ બની શકે, એની પછી એને પોતાની પોસ્ટ છોડવી પડશે તો કોઈ નવો વ્યક્તિ આવશે. અમેરિકાની ઇલેક્શન સિસ્ટમ અલગ છે, મને થોડી ગમે પણ છે. ગમવાનું કારણ પણ ગઈકાલના જે લેક્ચર હતું એની અંદર મેં ડિસ્કસ કરેલી હતી, બરાબર, તો જોઈ લેજો. પણ બીડન જીતે તો પણ આપણને કોઈ ઇસ્યુ નથી, કારણ કે ભારત બધાની સાથે કોઓપરેશન લઈને ચાલે છે, દુશ્મન તો આપણા કોઈ નથી. અને દોસ્તો એટલા બધા છે કે એની લિસ્ટ બનાવવા બેસીએ તો એ લિસ્ટમાં પત્તા ઓછા પડે. સેમ વસ્તુ અગત્યની જે પણ હોય એ બાકીની જે ન્યૂઝ છે એ કોમનલી છે, જે આપણે રેગ્યુલર બેઝ ઉપર ડિસ્કશન કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અગત્યની જેટલી પણ ઇન્ફોર્મેશન હતી એ મેં તમારી સાથે ડિટેલમાં ડિસ્કસ કરી લીધી છે. તો આ હતું આજનું ડેલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. ખાસ એટેન્ડન્સ આપવાનું ભૂલતા નહીં. તમારું નામ, એરિયાનું નામ, પ્રેઝન્ટ સર, થેન્ક યુ સર કરીને કોમેન્ટ કરજો. અને વિડીયોની માહિતી ગમે તો લાઈક કરજો અને વિદ્યાર્થી સાથે શેર કરજો. અને તમે નવા છો તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી આવી અવનવી અપડેટેડ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી જાય. જે પણ વિદ્યાર્થી મિત્રોને હજી ઓનલાઈન યુપીએસસી કોર્સની જોઈનિંગ બાકી હોય તો એ જોઈનિંગ કરી શકે. આશા રાખું છું અહીંયા માહિતી જે આપવામાં આવી તમને ઉપયોગી થશે. કોઈ પણ ડાઉટ હોય, હજી ફાર્મ એક્ટની અંદર પંજાબ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે, બરાબર, તો એના શું પરિણામ આવી શકે તો પણ તમે કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ, વંદે માતરમ.